શ્રી કૃષ્ણ। આખા વર્ષની અંદર એક જ વાર આ અવસર આવે છે અને એ અવસર છે આ ગણેશોત્સવ। ગણેશોત્સવ એક એવા દિવસો છે, એટલા બધા ઉર્જાવાન દિવસો હોય છે આ, કે આ દિવસોની અંદર કરેલું સાધન અને કરેલું ભજન એ ક્યારેય નિષ્ફળ નથી જતું। કરેલી સાધના, કરેલું અનુષ્ઠાન એ ક્યારેય નિષ્ફળ નથી જતું। તો અલગ અલગ કામનાઓ નહીં, પરંતુ સર્વાર્થ સિદ્ધિ પ્રયોગ, બધા જ પ્રકારના સંકટોમાંથી, બધા જ પ્રકારની સમસ્યાઓમાંથી, બધા જ પ્રકારની ચિંતાઓમાંથી મુક્ત થવા માટે કોઈ રામબાણ કોઈ હોય તો એ છે સંકટ નાશન સ્તોત્ર, કે જે સ્વયં નારદજીએ પોતાના મુખેથી જેનું ઉચ્ચારણ કરેલું છે। એ સંકટ નાશન સ્તોત્રનો પ્રયોગ કરવા માત્રથી એના ફળાદેશની અંદર એની ફલશ્રુતિમાં એવું લખેલું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ। જેને વિદ્યાની કામના હોય, સંતાન ભણવામાં નબળું હોય, એને યાદ ન રહેતું હોય, વારંવાર નાપાસ થતો હોય અથવા ઓછા માર્ક આવતા હોય એને, તો એ વિદ્યાની પ્રાપ્તિ પણ આ સંકટનાશન સ્તોત્રના પ્રભાવથી થાય છે, આના અનુષ્ઠાન કરવા માત્રથી। અથવા અત્યંત મહેનત કરવા છતાં પણ ઘરની અંદર ધન ટકતું નથી, તો એ ધનનો સંચય કરવા માટે, એ ધનનો સંગ્રહ કરવા માટે પણ આ સંકટનાશન સ્તોત્રના પાઠ, દશાંશ હોમ વગેરેનું આખું પંચાંગ કર્મ કરાવો। પછી પુત્રાર્થી લભતે પુત્રાન, જેને પુત્રની કામના હોય, જેને સંતાનમાં ઘણી બધી દીકરીઓ હોય પરંતુ એક પણ દીકરો ન હોય, એવી વ્યક્તિએ પણ સંકટનાશન સ્તોત્રના પાઠ કરવાથી એના ફળાદેશની અંદર, ફલશ્રુતિની અંદર એવું લખેલું છે કે પુત્રાર્થી લભતે પુત્રાન, એને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે અને સુલક્ષણ પુત્રની પ્રાપ્તિ થાય। અને છેલ્લું છે કે મોક્ષાર્થી લભતે ગતિમ, જેને કાંઈ જ વસ્તુ મેળવવી નથી, મુમુક્ષુ છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એવી વ્યક્તિએ પણ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને બીજો એક પ્રયોગ, અષ્ટેભ્યો બ્રાહ્મણે વ્યશ્ચ લિખિત્વા યહ સમર્પયત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ। 8 બ્રાહ્મણોને આ સંકટનાશન સ્તોત્ર પોતાના હાથ વડે લખી અને 8 વિદ્વાન બ્રાહ્મણોને જો એ સમર્પિત કરવામાં આવે અને પ્રદાન કરવામાં આવે તો કહેલા બધા જ ફળની પ્રાપ્તિ અને સરળ રીતે પ્રાપ્ત થઈ જાય છે। તો આ ગણેશોત્સવ અંતર્ગત આટલું અવશ્ય કરજો અને ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર વરસે એવા કંઈક કર્મ કરજો। અસ્તુ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।